મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। તેમણે કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે, હું નિર્દોષ છું। 1 મહિનાથી તેઓ ફરાર હતા। આ સમગ્ર મામલામાં કોર્ટે તેમની જામીન અરજી પણ ફગાવી હતી, જેને પગલે સ્પષ્ટ હતું કે તેમણે પોલીસ સમક્ષ હાજર થવું જ પડશે। મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે તે અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે। જો કે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। પોલીસ સમક્ષ તેઓ હાજર થઈ ચૂક્યા છે। 1 મહિના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે અને હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। જો કે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા કે હું ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યો હતો, નાગરિકો વચ્ચે જઈ રહ્યો હતો, તેમના કામ કરી રહ્યો હતો, જેના કારણે મને અને મારા પરિવારને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને એ જ હેરાનગતિના ભાગરૂપે મને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવી રહ્યો છે। જો કે સમગ્ર મામલે હવે પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસ કાર્યવાહીનો સામનો ચૈતર વસાવા ધારાસભ્ય જે છે તે કરવાના છે। હાલ તો પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા છે, તેમની સાથે તેમના સમર્થકો પણ પહોંચ્યા છે। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં અત્યારે ગોઠવી દેવામાં આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નિર્દોષ છે। આગોતરા જામીન પણ ચૈતર વસાવાના ફગાવી દેવામાં આવ્યા હતા, જેના બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ગમે તે સમયે તેમને પોલીસ સમક્ષ હાજર થવું પડશે। ચૈતર વસાવા હાલ પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે અને હવે વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। 1 મહિનાથી તેઓ ફરાર હતા, પોલીસ તેમને શોધી રહી હતી, પરંતુ હવે તેઓ પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। ફરી એકવાર જણાવી દઈએ કે મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે તેમની સાથે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। એક વિડીયો તેમણે વાયરલ કર્યો હતો અને વિડીયોમાં તેમણે કહ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે। કિન્નાખોરીથી કેસ કરાયાનો આક્ષેપ તેમણે કર્યો છે। સાંસદ મનસુખ વસાવા અમારી સાથે જોડાયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ચૈતર વસાવાએ સર પોલીસ સમક્ષ હાજર થતા પહેલા જે આક્ષેપો કર્યા છે તે વિશે આપનું શું કહેવું છે? હું તો દિલ્હી છું, પાર્લામેન્ટ ચાલુ છે, પણ એને આક્ષેપ કર્યા છે થોડો પણ મીડિયા દ્વારા મેં જાણવા મળી છે, પણ એ જેમને આક્ષેપો ખોટા છે। કિન્નાખોરીથી ક્યારે પાર્ટી કે સરકાર કિન્નાખોરીથી કોઈને દબાવતી નથી। જે પ્રકારે જે જંગલની જમીનને લઈને જે ઘટના ઘટી હતી વનકર્મીઓની સાથે અને એ લોકોએ ફરિયાદ આપી, એ પ્રકારે પોલીસે ફરિયાદ નોંધી અને જે કલમો લાગે તે લગાડી। હવે આ આખો મામલો કોર્ટનો છે, તો એમાં કિન્નાખોરી રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી। કાયદો કાયદાનું કામ કરશે। અમે તો દરેકે દરેક ચૂંટાયેલા વ્યક્તિનું અમારી પાર્ટીને અમારી સરકાર સન્માન કરે છે। અમારો એક જ ઉદ્દેશ્ય હોય કે જે સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે અને બધા જ લોકોની એક સર્વાંગી વિકાસ થાય, એ ઉદ્દેશ્ય સાથે અમે ચાલી રહ્યા છીએ। સર, આ વિડીયોમાં જે આક્ષેપ કરવામાં આવે છે તેમના દ્વારા એનું શું? નહીં, તો આક્ષેપો તો શું છે, રાજનીતિમાં તો આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા રહેવાના છે, પણ અમે જવાબદાર પાર્ટીના લોકો છે। અમારી સરકાર રાજ્યમાં અને કેન્દ્રમાં છે, તો અમે જવાબદારી પૂર્વક જ અમે કામ કરીએ છીએ। કોઈની સાથે કિન્નાખોરી કે દ્વેષભાવથી કામ કરતા નથી। સામેના લોકોને વ્યક્તિને એવું લાગતું હશે તો એ શું કરી શકવાના છે? આખર તો કાયદો કાયદાનું કામ કરવાનું છે, એમાં કોઈનું કોઈ ચાલવાનું નથી। કાયદો કાયદાનું કામ કરશે સર, પરંતુ તેમણે સ્પષ્ટ આક્ષેપ એવા કર્યા કે હું લોકોની વચ્ચે જઈ રહ્યો હતો, લોકોના કામ કરી રહ્યો હતો, પ્રજાએ મને સ્વીકાર્યો, પ્રજાએ મને આટલા સારા વોટ આપ્યા અને કદાચ એ જ વસ્તુના લીધે હવે ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવી રહ્યો છે। એ વાત એમની સાચી છે, લોકોએ મત આપ્યા, ધારાસભ્ય બન્યા, પરંતુ જે ખેડૂતોને જે મદદરૂપ થવાનું હતું જંગલની જમીન ખેડનારા ખેડૂતોને, એમાં પણ કાયદા બન્યા છે ને, કાયદાને આધ્યાનમાં રાખીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હતી। ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીને એથી જરૂર જણાય તો સરકારમાં રજૂઆત કરવાની હતી આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા માટે। હું પોતે પણ માનું છું ને, પોતે પણ આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય તો આ જ પ્રોસિજરમાં અમે જઈએ છીએ। કોઈ પણ અમારી પાસે આવનાર જંગલની જમીન ખેડનાર ખેડૂત ને એની પાસે પૂરતા પુરાવા છે કે નહીં,
એના બધા પેપર્સ જોઈને અમે જ્યાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું તો કરીએ છીએ, કાયદો અમે હાથમાં લેતા નથી. તો અત્યારે તો મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અત્યારે તો એ તો સ્વાભાવિક છે કે ધારાસભ્ય છે એટલે, અને એને માનનારા એની પાર્ટીના લોકો બી સમર્થનમાં આવવાના જ છે. એમાં કઈ નવાઈની વાત નથી ને એની અમે ચિંતા પણ કરતા નથી કે જે એમને જે માનવાવાળા છે, એના જે સમર્થકો છે, એ તો એમની સાથે એ આહવાન કરે કે એ અપીલ કરે તે પહોંચવાના જ છે. એ રીતના અમે પણ કોઈ પણ કાર્યક્રમમાં અમે કહીએ કે ભાઈ લોકો આવવા જોઈએ મોટી સંખ્યામાં, તો તે પ્રકારે અમે પણ લોકોની મોટી સંખ્યામાં લોકો ભેગા કરી શકીએ. આભાર સર અમારી સાથે જોડાવા બદલ. મનસુખ વસાવા અમારી સાથે જોડાતા સાંસદ, તેમણે પણ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે અને તેમણે ખોટું કર્યું છે તો કાયદો હવે કાયદાનું કામ કરશે. ચેતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. અને આ જ સૂત્રોચ્ચાર સાથે અત્યારે મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે, ચૈત્ર વસાવાના સમર્થકો, તે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે. એક મુદ્દો જે 1 મહિના પહેલા ઘટ્યો હતો ને 1 મહિનાથી ચૈત્ર વસાવા ફરાર હતા, આખરે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. પણ સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ છે. તેમનું માનવું છે કે તેમને ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો એક તરફ સમર્થન પોતાનું જાહેર કરી રહ્યા છે ચૈત્ર વસાવાને અને પોતાનો રોષ પણ આ રીતે પ્રગટ કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા સાથે ખોટું થઈ રહ્યું છે. અને તે રીતનું એક દ્રશ્ય જે છે તે ઊભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે પોલીસ બંદોબસ્ત ચુસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને. અને હવે કાયદો કાયદાનું કામ કરશે. જેમ મનસુખ વસાવાએ જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે, કોઈએ પણ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. બીજી તરફ ચૈત્ર વસાવાએ પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેમણે એ વાત કરી કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે, તે પોતે નિર્દોષ છે. કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા, જેથી એ સ્પષ્ટ હતું કે તેમને પોલીસ સમક્ષ હાજર થવું જ પડશે. અને હાજર થતા પહેલા એક તો તેમણે વિડીયો પણ જાહેર કર્યો, બીજી તરફ મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો હતા તે તેમના સમર્થકોની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એ પ્રકારનું શક્તિ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું. અને હાલ આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તેમનામાં ભારોભાર રોષ છે અને ચૈત્ર વસાવાના સમર્થનમાં અત્યારે આ તમામ જે તેમના સમર્થકો છે તે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવા માટે એ કંઈ પણ કરવા માટે તૈયાર છે. નિકુલ પટેલ અંગે વધુ માહિતી આપશે. જી નિકુલ. જી બિલકુલથી અંકિત, ચૈતર વસાવા કે જેમની સામે 1 મહિના અને 9 દિવસ પહેલા જે છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી ને ત્યારબાદથી જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ફરાર હતા અને અંતે આજે તેઓ જે છે તે પોલીસ સમક્ષ સરેન્ડર કરવા માટે જે છે તેઓ પહોંચ્યા છે. હાલ ચૈતર વસાવા મોટા કાફલા સાથે તેમના મોટા સમર્થકો સાથે જે છે તે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે, જ્યાં પોલીસ તેમની છે તે ધરપકડ કરવાની છે. તેમની પોલીસ ધરપકડ કરે તે પહેલા તેમને એક નિવેદન સામે આવ્યું છે કે તેમને કહ્યું હતું કે તેમને હેરાન કરવા માટે આ પ્રકારના જે કેસ છે તે કરવામાં આવ્યા છે. તેઓ લોકો વચ્ચે રહ્યા એટલે માટે તેમના ઉપર આ ફરિયાદ છે તે કરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે તેમની જે પત્ની છે તેમને પણ હાલ જે છે તે જેલમાં રાખવામાં આવ્યા છે.
હાલમાં જે છે તે ચૈતર વસાવા અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે અને ત્યાં જે છે તે તેઓ સરેન્ડર કરશે. મહત્વની વાત છે કે 1 મહિના અને 9 દિવસ પહેલા જે છે તેમના પર ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદથી ચૈતર વસાવા ફરાર હતા. હાઈકોર્ટે પણ તેમના જે આગોતરા જામીન છે તે નામંજૂર કર્યા હતા અને ત્યારબાદ આજે હજારો સંખ્યાની અંદર જે લોકોનો કાફલો છે, સમર્થકોનો કાફલો છે, તેની સાથે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે. કિન્નાખોરી રાખીને તેમને ફસાવવામાં આવ્યા હોય તેવું પણ જે ચૈતર વસાવા છે તેમને કહ્યું છે. હાલમાં જે છે હજારોની સંખ્યાની અંદર તેઓ સરેન્ડર કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે તેઓ જઈ રહ્યા છે. જી બિલકુલ. અને સાથે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ નિકુલ ગોઠવવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમની જો ધરપકડ થાય છે તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને પગલે આ બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે. બિલકુલ તે સંદેશની સ્ક્રીન ઉપર અંકિત ચોક્કસથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે હજારોનો જે કાફલો છે, તેમના સમર્થકો છે, મત વિસ્તારના જે લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે. આપના ઘણા નેતાઓ પણ ત્યાં હાજર છે. એટલે કે ચૈતર વસાવાની જો પોલીસ ધરપકડ કરે અને ત્યારબાદ જે છે તે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ જે છે તે ખડકી દેવામાં આવી છે. પૂરતો બંદોબસ્ત છે તે ત્યાં રાખવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે હજારોની સંખ્યાની જનમેદની છે અને ચૈતર વસાવાનું જે સમર્થકોનું ઝુંડ છે તે મોટી સંખ્યાની અંદર છે. ત્યારે આસપાસના જે વિસ્તારો છે તેને પણ જે છે તે પોલીસે કોર્ડન કરી દીધા છે. આભાર નિકુલ સમગ્ર માહિતી આપવા માટે. તો અત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે તો રસ્તા પર જોવા મળી રહ્યા છે અને થોડી જ વારમાં હવે પોલીસ સ્ટેશન ખાતે ચૈત્ર વસાવા પહોંચી જશે, તેમની ધરપકડ થશે. પણ એ વિડીયોમાં સ્પષ્ટપણે ચૈત્ર વસાવાએ કહ્યું છે કે તે નિર્દોષ છે, જો કે કાયદો કાયદાનું કામ કરશે તેવી વાત પણ સાંસદ મનસુખ વસાવાએ કરી છે. વનકર્મીઓ સાથે મારામારીનો એ મામલો જે બાદ 1 મહિના સુધી ચૈત્ર વસાવા જે ફરિયાદ નોંધાઈ ત્યારબાદથી ફરાર હતા. 1 મહિના બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થવા અત્યારે જઈ રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી જશે. આ એક તરફ આપ એ તસવીરો જોઈ રહ્યા છો કે જેમાં તેમના જે સમર્થકો છે તે ભારે સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર દેખાઈ રહ્યા છે. બીજી તરફ એ વિડીયો કે જે વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ નિર્દોષ છે અને તેમને અને તેમના પરિવારને ફસાવવામાં આવી રહ્યા છે, તેમના પરિવારને હેરાનગતિ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમણે એ પણ કહ્યું કે લોકોનું સારું સમર્થન તેમને મળે છે તે કેટલાક લોકોથી, કેટલાક નેતાઓથી જોવાતું નથી, જેને લઈને મને ફસાવવાના પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એ જ પ્રયત્નના ભાગરૂપે મને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હું નાગરિકો વચ્ચે રહું છું, લોકોના કામ કરું છું, લોકોના દિલમાં વસું છું. કદાચ એ જ વસ્તુ કેટલાક નેતાઓને નથી ગમતી અને તેના લીધે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય, ડેડિયાપાડામાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. ચૈત્ર વસાવા સામે, વનકર્મી સામે મારામારીનો આ જે કેસ છે, 1 મહિનાથી તેઓ ફરાર હતા અને અંતે પોલીસ સમક્ષ તેઓ હાલ હાજર થવા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં તેમના જે સમર્થકો છે તે તેમની સાથે છે અને પોલીસ સ્ટેશન તેઓ પહોંચી રહ્યા છે. ચૈત્ર વસાવાના સમર્થકો દ્વારા કેટલાક જે બેરિકેડ છે તે પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક હોબાળાના દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર. ઈસુદાનભાઈ, શું કહેશો આ સમગ્ર મામલે? અત્યારે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ચૈત્ર વસાવા દ્વારા અને અત્યારે શક્તિ પ્રદર્શન સાથે ચૈત્ર વસાવા ત્યાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે. બિલકુલ, તમે જોઈ રહ્યા છો કે ચૈત્રભાઈને કેટલું સમર્થન છે. અત્યારે 20,000 જેટલી જનતા, આમ જનતા છે ચૈત્રભાઈના સમર્થનમાં. અત્યારે જયારે ચૈત્રભાઈ વસાવા આત્મસમર્પણ કરવા ગયા છે ત્યારે આખી 20,000 જેટલી જનતા ઉપસ્થિત રહી છે ડેડિયાપાડા અને આસપાસ લોકસભાની પણ. મારે એટલું જ કેવું છે કે ભાજપે જેટલી તાનાશાહી કરવી હોય એટલી કરી લે, ભાજપે જેટલું દબાવવું હોય તો દબાવી લે. ચૈત્રભાઈ પોતે આજે જે વિડીયો જાહેર કર્યો એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ભાજપે લોભ, લાલચ અને ધાક ધમકીઓ આપી છે. એનો અર્થ એ થયો કે ભૂપતભાઈને જે રીતે ભાજપે ધમકીઓ આપી અથવા તો ડરાવીને કંઈક મજબૂરીએ એને રાજીનામું અપાયું અને એ રીતે ચૈત્રભાઈ વસાવાને પણ ભાજપ છે કોઈ પણ રીતે ડરાવવા માંગે છે. પરંતુ ચૈત્રભાઈ ડર્યા નથી, એ હકીકત છે. ભલે એમના પત્ની અત્યારે 1.5 મહિનાથી ખોટા કેસમાં જેલમાં છે, એમનો પરિવાર અત્યારે પરેશાન છે અને આજે ચૈત્રભાઈ વસાવા પણ આવ્યા છે
આત્મસમર્પણ કર્યું છે અને અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે ચેતરભાઈ વસાવા ભરૂચ સીટ ઉપર ડંકાની ચોટ ઉપર લડશે અને જીતશે અને ભાજપને ભગાડશે અને જેલમાં રાખશે તો જેલમાંથી પણ ચૂંટણી લડશે ચેતરભાઈ વસાવા. આટલું ભાજપ સાંભળી લે અને ભાજપની જે આદિવાસી વિરોધી જે માનસિકતા છે એને આદિવાસી સમાજ છે એને જવાબ આપશે. તો મનસુખ વસાવા તો એવું કહી રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરશે અને એવું જે આક્ષેપ તેમણે જે કર્યા જે વિડીયોમાં ચૈત્ર વસાવાએ એ બધા ખોટા છે. મનસુખભાઈ વસાવા મને લાગે છે કે આદિવાસી સમાજને પણ ગેરમાર્ગે દોરે છે. હવે આદિવાસી સમાજ માટે નથી, ભાજપના ખાલી પીપુડી બનીને રહી ગયા છે. જો આદિવાસી સમાજ માટે મનસુખભાઈ જો અવાજ ઉઠાવી શકતા હોત તો એ આદિવાસી સમાજના ખેડૂતની રાત્રે 2 વાગે કાપણી કરીને પાક લર્નિંગ કરી ગયા છે વન કર્મચારી. તો મનસુખ વસાવા ક્યાં છે? એટલે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજનું વિચારતા નથી, માત્ર ભાજપના ઈશારે ચાલે છે અને હંમેશા ચેતરભાઈ વસાવા હીરો બની ગયા છે, આદિવાસી સમાજના લીડર છે, મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે અને 1.5 મહિનાથી ચેતરભાઈ વસાવા જે એમનો પરિવાર મુશ્કેલીમાં છે, મનસુખભાઈ વસાવા એક પણ વખત ટ્વીટ કરી પણ સમર્થન નથી કર્યું. કોંગ્રેસના નેતાઓએ પણ સમર્થન કર્યું છે, આદિવાસી સમાજના નેતાઓ. એટલે મનસુખભાઈ વસાવા છે એ આદિવાસી સમાજ કરતા ભાજપને વધુ પ્રેમ કરે છે અને આદિવાસી સમાજને એ પ્રેમ નથી કરતા એ સાબિત થઈ ગયું. એટલા માટે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નથી આવ્યા, એ વિરોધમાં જ ભાજપના હિસાબે ચેતરભાઈની સામે બોલે છે. તો ઈસુદાનભાઈ અને હવે આમ આદમી પાર્ટી શું કરશે? જો તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ ચેતરભાઈ કરી રહ્યા છે, તો હવે પાર્ટી શું કરશે અને ઈસુદાનભાઈ શું કરશે? બિલકુલ, અમે અત્યારથી જ કેમ્પેન અમારા ચાલુ છે. લગભગ 150 ગામોમાં અમારે છેલ્લા અઠવાડિયામાં મિટિંગો થઈ છે. 20,000 જેટલી પત્રિકાઓ અને પોસ્ટરો છાપીને ગામે ગામ અત્યારે ભરૂચ લોકસભામાં ડોર ટુ ડોર અમારી ટીમ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ સુધી અમે ચેતરભાઈ વસાવાની સાથે અમારી લીગલ ટીમ છે એક્ટિવેટ છે. આજે ગઈકાલે જ સંદીપ પાઠકજી, અરવિંદજી બધાએ એ મિટિંગ પણ લીધી છે, કોન્ફરન્સ કોલ. અને અમે ચેતરભાઈ વસાવાની ગેરહાજરીમાં પણ અમે ભરૂચ લોકસભા સીટ ઉપર એક ગામ ઉપર આમ આદમી પાર્ટીની ટીમો આદિવાસી સમાજના સમર્થનમાં તમામ સમાજોને સમર્થન સાથે રાખી અને ડોર ટુ ડોર કરવાના છીએ. ચેતરભાઈને ભાજપે ખોટી રીતે ફસાવ્યા છે, આદિવાસી વિરોધી ભાજપની નીતિને અમે ખુલ્લી પાડવાના છીએ. અચ્છા, કાયદો કાયદાનું કામ કરે છે તે તો તેમાં તો આપ માનો છો ને ઈસુદાનભાઈ? તો પછી કાયદો કાયદાનું કામ કરે છે ને એટલે તમે હાજર થઈ ગયા. એમાં કાયદો એમ નહીં, કાયદો કાયદાનું કામ કરે છે તો એમાં વાંધો શું છે? કાયદો કાયદાનું કામ કરશે. તો પછી 1 મહિનાથી ચૈતરભાઈ ક્યાં હતા? તો પણ એ જ કહું છું ને, કાયદો કાયદાનું કામ કરે ને. કાયદામાં બંધારણમાં આપણે હક પણ આપેલા છે આગોતરા જામીનના. આપને ખબર હોય તો અમિતભાઈ શાહ પણ ફરાર હતા, તમને ખબર હોય તો. બરોબર, કાયદો કાયદાનું ન્યાય કામ કરતું હતું, ગૃહમંત્રી ચાલુ હતા અને છતાંય ગુજરાતમાં છુપાયેલા હતા. અચ્છા, એ મામલે આપની ચૈત્ર વસાવા સાથે કોઈ વાતચીત થઈ હતી? જે મામલો જે ફરિયાદ નોંધાઈ છે તેમાં એ શા કારણે એવું કહી રહ્યા છે કે ખોટી રીતે તેમને ફસાવવામાં આવી રહ્યા છે? અરે, હું તો ચેતરભાઈના ઘરે જઈએ એવા અમે મારી દર અઠવાડિયે આમ આદમી પાર્ટીની એક ટીમ હંમેશા એમના ઘરે હોય છે. એમને ખોટી રીતે ફસાવવામાં આવે એમના પરિવારે પણ કહ્યું છે. મેં પોતે સ્વયંભૂ જાતે મુલાકાત લીધી છે. અને એટલું નહીં, જે રીતે ચેતરભાઈ વસાવા અત્યારે આજે વિડીયો બહાર પાડીને પણ ચેતરભાઈ કીધું, ચેતરભાઈને તો ભાજપ વાળા ધાક ધમકીઓ આપવા ગયા હતા અને ઓફર કરવા ગયા હતા કે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા બધા જેમ પેલા અજીત પવારનો અને છગન ભુજબળનો જેમ ઈડીમાંથી કેસ નીકળી જાય છે એમ તમને પણ ક્લીન ચીટ કાપી દેશું, તરત જ તમે નીકળી જશો, તમે ચિંતા ના કરો, તમે ભાજપમાં આવી જાઓ, બસ તમે આમ આદમીમાં ન રહ્યો. આવી ધમકીઓ ભાજપ પણ આપે છે ચેતરભાઈ વસાવાને. એટલે કાયદો કાયદાનું કામ નથી કરતું, આ તો કાયદા વિરુદ્ધનો કાયદો કામ કરી રહ્યો છે ત્યારે ભાજપના ઈશારે. તો આમાં તો સખતપણે લડવું પડશે હવે આમ આદમી પાર્ટીને. તો લડીશું જ ને. આજે તમે વિચાર કરો, 156 ધારાસભ્યો છે છતાંય નકલી ચાલે છે. નકલી તો અસલી કરી નથી શકતા. આઈપીએસ નકલી, એમએલએ નકલી, પીએ મંત્રીના નકલી, સરકારી કચેરી નકલી, ટોલ નાકા નકલી, બધું નકલી છે. છતાં 156 નથી કરી શકતા. 5 ઉપર નજર છે. એને યાદ આવી ગયું છે ભાજપને કે ભાઈ હવે કઈ રીતે ટકે છે. અને તમે જોજો 2027માં આમ આદમી પાર્ટી સરકાર બનાવીને જમશે. ભાજપને જેટલી તાકાત લડાવી એટલી લડાવી લે. અચ્છા, તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ચૈત્ર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી એવી ઓફરો પણ મળી રહી છે તેમાં આવવાની, એવા અન્ય કોઈ પણ આપના ધારાસભ્ય છે જેમને એવું થઈ રહ્યું છે? શું આપને પણ છે આવું કશું? જો 5 ધારાસભ્યો પહેલે તમને ખબર હોય તો ચૂંટણી જયારે રિઝલ્ટ આવ્યું ને બીજા ત્રીજા દિવસે ભૂપતભાઈને ઉપાડી ગયા હતા ભાજપવાળા. બરોબર છે. અને પછી બધા ધારાસભ્યોને એવું જ કહેતા હતા દર અઠવાડિયે કોઈ ના કોઈ ભાજપનો નેતા જાય કે બસ 2 તૈયાર છે, ત્રીજા તમે આવી જાઓ, 2 તૈયાર છે, ત્રીજા તમે આવી જાઓ. કોઈ જાતું નહોતું. એટલે છેલ્લે પછી 1 વર્ષ પછી ભૂપતભાઈને આ લોકોએ રાજીનામું અપાવડાવ્યું
કે જેથી કરીને આમ આદમી પાર્ટીની નેગેટિવિટી ફેલાય, પણ ઉલટાનો ભાજપની નેગેટિવિટી ફેલાણી. ભાજપને પ્રજા 156 આપ્યા કે તમે કામ કરો, વિપક્ષના 5 તોડવા માટે નથી આપ્યા. અને એટલા માટે જ તમે વિચાર કરો, આદિવાસી સમાજ તો અત્યારે ભાજપથી ખફા છે. જે રીતે એ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી સમાજમાં લાવી અને જે આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા ભાજપ માંગતું હતું, એ ચેતરભાઈ વસાવાના કારણે અટક્યું છે. ચેતરભાઈ વસાવાએ આખા આદિવાસી સમાજને જાગૃત કર્યો અને આદિવાસી સમાજે સોગંદ ખાતા કે જો યુસીસી લાવશે ભાજપ તો અમે મત નહીં આપીએ. એટલા માટે થઈને અત્યારે ભાજપે યુસીસી લાવવાનું ટાળ્યું છે. અને એટલા માટે ખબર છે ભાજપને કે ચેતરભાઈ વસાવા વાળી સીટ છે એ કોઈ પણ ભોગે. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર. શક્તિનું પ્રદર્શન તો ભાજપ કરે છે, બુદ્ધિના પ્રદર્શનની સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે. પોતાની શક્તિ બતાવવા માંગે છે કે અમારી ભાજપ છે તો ગમે તેવા પ્રદર્શન. કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય, પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ અને એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને, આ સરકારને પણ અઘરું પડશે. પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે, એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું, જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલી, ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત. તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી બે મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા, એનો સમાજ અને એની ટીમ લડશે.